નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયક અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે, માટે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો। એક સમયની વાત છે, 5 દેડકા એકસાથે એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। ચાલતા ચાલતા તે દેડકાઓમાંથી 3 દેડકા એક મોટા ખાડામાં પડી જાય છે। 5માંથી 3 દેડકા ખાડામાં પડી ગયા તો ઉપર 2 દેડકા બચ્યા। હવે ખાડામાં પડી ગયા પછી તે 3 દેડકાઓ ઉપર ચડવાની ખૂબ જ કોશિશ કરે છે, પણ તે ખાડો ખૂબ જ મોટો હતો। તે ખાડામાંથી બહાર નીકળવું એટલું આસાન નહોતું। હવે ખાડાની ઉપર જે 2 દેડકા બચ્યા હતા તે ખાડામાં જોઈને તે 3 દેડકાઓને કહે છે કે હવે તમે 3 આ ખાડામાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકો। આ ખાડો ખૂબ જ મોટો છે, તો તમારી કોશિશ કરવી પણ વ્યર્થ છે। આ સાંભળ્યા પછી તે 3 દેડકાઓમાંથી એક દેડકાને લાગે છે તે સાચું જ કહી રહ્યા છે। આ ખાડો ખૂબ જ મોટો છે અને હવે આપણે એમાંથી ક્યારેય નહીં નીકળી શકીએ। ત્યારે તે દેડકો થોડીક કોશિશ કર્યા પછી હાર માની લે છે અને તે ખાડામાં એક જગ્યા પર આરામથી જઈને બેસી જાય છે। હવે બીજા 2 દેડકાઓ હતા તે હજુ પણ ઉપર ચડવાની કોશિશ કરી રહ્યા હતા। હવે તે બંનેને જોઈને ઉપર રહેલા દેડકાઓ ફરીથી એમને કહે છે કે તમે જે કોશિશ કરી રહ્યા છો તે બેકાર છે। તમે આ ખાડામાંથી ક્યારેય બહાર નથી નીકળી શકવાના અને હવે તમારે તમારી આખી જિંદગી આ જ ખાડામાં વિતાવવાની છે। હવે આ સાંભળ્યા પછી જે 2 દેડકાઓ કોશિશ કરી રહ્યા હતા ઉપર ચડવાની, એમાંથી એક દેડકાને એવું લાગે છે કે તે સાચું બોલી રહ્યા છે। હવે અમે આ ખાડામાંથી ક્યારેય બહાર નીકળી શકવાના નથી અને તે પણ હાર માનીને બેસી જાય છે। પરંતુ હજુ પણ એમનામાંથી એક દેડકો ઉપર ચડવાની કોશિશ કરી જ રહ્યો હતો। ઉપર રહેલા 2 દેડકાઓ તેને પણ કહે છે કે શું તને સંભળાતું નથી? તે બંને દેડકાઓએ હાર માની લીધી છે અને તું હજુ પણ એવું વિચારી રહ્યો છે કે તું આ ખાડામાંથી બહાર નીકળી જઈશ? તે ઉપર રહેલા બંને દેડકાઓ તેને બોલતા રહે છે, પરંતુ તેમની વાતોની તે દેડકા પર કોઈ અસર નથી પડતી અને તે દેડકો કોશિશ કરતો રહ્યો અને કોશિશ કરતાં કરતાં તે ખાડામાંથી બહાર આવી ગયો। હવે તેને પેલા બધા જ દેડકાઓ જોઈ રહ્યા હતા કે આ બહાર કેવી રીતે નીકળી ગયો। હું તમને જણાવું છું કે તે દેડકો બહાર કેવી રીતે નીકળ્યો। તે દેડકો આ મોટા ખાડામાંથી એટલા માટે બહાર નીકળી શક્યો કેમ કે તે દેડકો બહેરો હતો, તેને કંઈ સંભળાતું નહોતું। તો આ વાર્તામાંથી આપણને એવું શીખવા મળે છે કે જ્યારે આપણે આપણા જીવનમાં કંઈક સારું કરીએ છીએ તો ઘણા લોકો આવે છે આપણને રોકવા માટે, અલગ અલગ પ્રકારની વાતો કરે છે, પણ જો તમને તમારા કામમાં સફળતા મેળવવી છે તો બહેરા બની જાઓ। એમની વાતોની પોતાની ઉપર કોઈ અસર ના પડવા દો, કેમ કે સૌથી મોટો રોગ શું કહેશે લોકો તો ત્યારે પણ કહેશે જ્યારે તમે કશું જ નથી કરતા અને ત્યારે પણ કહેશે જ્યારે તમે કંઈક કરો છો। તો ભલે તમે કંઈક કરો કે ના કરો, લોકોનું કામ છે કહેવાનું અને એ તો કહેતા જ રહેશે। તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ જરૂરથી દબાવી દેજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સગા સંબંધીઓને શેર કરજો। આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।